નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ગણિત વિષય એટલે કે મેથેમેટિક્સ મેથ્સનું પેપર લેવાનું છે, એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું. જેમાં મિત્રો તમારે સોલ્યુશન કરવાનું રહેશે. પ્રશ્ન બેંક 2 છે. ઓગસ્ટ ક્યારે છે? ઓગસ્ટ 2024. તારીખ આપણી કેટલી રહેશે? તારીખ છે મિત્રો આજની તારીખ એટલે કે 22/8/2024 તારીખ રહેશે. તો સાહિત્ય તમારે પેપર સોલ્યુશન જોવાનું રહેશે. સમાવિષ્ટ પ્રકરણોમાં છે એમાં જોઈએ તો આંકડાશાસ્ત્ર 14મા નંબરનું પ્રકરણ છે અને 7મા નંબરનું પ્રકરણ છે યામ ભૂમિતિ રહેશે. તો આમાંથી તમારે ક્વેશ્ચન નીકળશે અને સાહિત્યનું સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. ત્યાં તમને પીડીએફ સહિત મળી જશે. તો એમાં તમારે સર્ચ કરવાનું રહેશે અને મેળવી લેવાની રહેશે. તો પ્રશ્ન નંબર 1 છે. તો આવી રીતે તમારે કરવાનું રહેશે. આ વિભાગ વાઇઝ તમારું રહેશે. સેટઅપ છે આવી રીતે. તો આપણે હવે જોઈ લઈએ. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપણે હવે શરૂ કરી દઈએ. વિભાગ એ છે. નીચે આપેલા આ બધું સાહિત્ય જોઈ લેવું. એમાં જોઈએ તો નીચેના વિધાનો ખરા છે એ ખોટા તે જણાવવાનું રહેશે. તો પહેલું છે વર્ગ 10-25ની મધ્ય કિંમત આપણે જોઈએ તો 17 છે. તો એની મધ્ય કિંમત આપણે જોઈએ તો શું છે? વર્ગ 10 અને 25ની મધ્ય કિંમત 17 છે. અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે. તો એ ખોટું છે મિત્રો. એમાં જવાબ આવશે શું? જવાબ આવશે એને કહેવાય છે બહુલક. એને કહેવાય છે શું? બહુલક. સૌથી વધુ આવતું એને બહુલક કહેવામાં આવે છે. પછી z બરાબર 3m 2x બાર. તો મિત્રો આવી તેનું સૂત્ર રહેતું હોય છે. પછી છે મધ્યસ્થ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાં નામ આપશે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યસ્થ 5 છે. તો આપણે એનો કરીએ. પ્રથમ 5માં આપણે જોઈએ તો અવિભાજ્યમાં પહેલું 1 આવશે, પછી 2, પછી 3, પછી 5 અને પછી 7. તો બધાનો સરવાળો જોઈએ તો 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 5 મિત્રો કેટલા થશે? 11 ને 5, 11 ને 7, 11 ને 7 18. 18 ભાગ્યા મિત્રો 5 કરવાના રહેશે. કેટલા? 18 ભાગ્યા 5 કરશું તો અહીંયા આપણે જોઈએ તો કેટલું થશે? તો આપણે જોઈએ તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યસ્થ શોધો. તો આવી રીતે આન્સર રહેશે. તો આપણે 2 થી ગણી લઈએ. 2 છે, પછી 3, પછી આપણે જોઈએ તો 5, પછી 7 અને પછી અવિભાજ્યમાં પાછું આપણે જોઈએ તો 11 પણ ગણી શકીએ. તો આપણે 1 ને નથી ગણતા આપણે, કેમ કે વિશિષ્ટ સંખ્યા છે. તો 5, 10, 10 17, 17 ને 11 28. તો 28 થશે. 28 ભાગ્યા 5 કરશો તો એનો જવાબ આવશે 5.5 કંઈક સમથિંગ આવશે. તો આ વિધાન ખોટું રહેશે. શું જશે? તો આ વિધાન મિત્રો ખોટું રહેશે. મધ્યસ્થ 5 થશે નહીં. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક એટલે એકી સંખ્યાનો આપણે જોઈએ તો એકી સંખ્યામાં 1 આપણે લઈ શકીએ. 1 છે. પછી આપણે જોઈએ તો એકીમાં કયું આવશે? 3 છે, 5 છે, 7 છે અને એકીમાં આપણે 9 પણ લઈ શકીએ. તો આપણે જોઈએ તો કેટલો? 4, 4, 9, 9 ને 9 18, 18 ને 7 મિત્રો કેટલા થશે? તો 25 આજુબાજુ મિત્રો થવા જોઈએ. તો એ 25 થશે. 25 ભાગ્યા 5 કરશો તો જવાબ આવશે 5. તો અહીં જવાબ આવશે તમારો 5. પછી છે 10, 5, 7, -5 અને -4નો માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો માહિતીનો મધ્યસ્થ શું થશે? તો પહેલાં -4 છે, પછી -5 રહેશે, પછી 5 રહેશે, પછી 7 રહેશે અને પછી 10 રહેશે. તો આ બધાનો સરવાળો આપણે કરીએ તો શું થશે? તો આ બધાનો સરવાળોમાં આપણે જોઈએ તો આ માઇનસ માઇનસ છે તો એને પ્લસ લાવવા માટે તો આ પ્લસ આ ઉડી જશે મિત્રો. પછી અહીંયા ખાલી 3 વધશે અને 10, 3, 13. 13 ભાગ્યા તમારે કેટલા કરવાના રહેશે? તો આવી રીતે કરવું છો તો તમને જવાબ મળી જશે. પછી છે આપેલ માહિતી માટે z બરાબર 13, x બાર બરાબર 13 હોય તો મધ્યસ્થ m બરાબર શું થશે? આને પણ જોઈ લેવાનું, આને પણ આન્સર કરી લેવાના રહેશે. ખાલી ક્વેશ્ચન અત્યારે જોઈ લો, આન્સર તમને જવાબ મળી જશે. તો આ છે મિત્રો સિનેમાઘરોમાં આગળની હરોળમાં 23 બેઠકો છે
જો મધ્ય સ્થાન ધરાવતી બેઠક પર બેસવાનું કહેવામાં આવે તો તમારે કઈ બેઠકમાં બેસવું પડશે? તો આપણે જોઈએ તો 23 કુલ 23 હોય. રેડી? તો એક બાજુ મિત્રો આવશે 11, એક બાજુ બીજી બાજુ 11 આવશે ને એક બાજુ 11 આવશે, એટલે 12મા સ્થાને તમારે બેસવાનું રહેશે. કેમ કે 12 છે પછી 13 આવશે, અને 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો આ બાજુ 11 આવશે ને આ બાજુ 11 આવશે. જવાબ આવશે આપણો 12. શું જવાબ આવશે? જવાબ આવશે 12. પછી છે રિસર્ચ પ્રોજેક્ટ રેખો. જો તમારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો મારે ખાલી જગ્યાની માહિતીની જરૂર પડશે. તો આમાં શું આપણે જરૂર? વિદ્યાર્થીની ઊંચાઈની જરૂર પડે. તો બીજું તો શું જરૂર પડે મિત્રો? સામાન્ય આન્સર છે વિદ્યાર્થીઓની ઊંચાઈ આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન છે તો મિત્રો તમારે જાતે કરવાનું રહેશે. બાકી આપણે કરાવી છે એ તમારે જોઈ લેવાના રહેશે. સાહિત્ય મિત્રો ક્વેશ્ચન જોઈ લો. પછી તો અવલોકનો સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા મળતું ભાગફળ એ કયું મધ્યવર્તી સ્થિતિમાં છે? તો એ મિત્રો છે મધ્યસ્થ મળી જાય. એને શું મળી જાય? મધ્યસ્થ મળી જાય. તો આન્સર રહેશે મધ્યસ્થ. મધ્યક પણ તમે કહીશું. પછી આ છે નીચે આપેલ માહિતીમાં 800 વિદ્યાર્થીના ગુણોથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ દર્શાવે છે. આ માહિતી માટે માત્ર આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. મેળવેલા ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. 10 કરતાં ઓછા શું? 800 વિદ્યાર્થી ઓછા ગુણોનું થી ઓછા પ્રકારનું સંચયિતોમાં માત્ર આવૃત્તિ વિતરક કોષ્ટક બનાવવાનું છે. સાહિત્ય જોઈ લેવું. પછી આમાં જોઈએ કેટલા વિદ્યાર્થીઓ 20થી ઓછા ગુણ પ્રાપ્ત કર્યા છે? તો આ 5 આવી જશે. પછી 20 અહીંથી આપણે જોઈએ તો 3 છે 20 સુધી, તો આ પણ આવી જશે. 8 આવી ગયા. આ નહીં આવે પાછા, આ નહીં આવે. 8 જવાબ આવશે આમાં. પછી કેટલા વિદ્યાર્થી 50થી ઓછા ગુણ પ્રાપ્ત કર્યા છે? તો 50 સુધી પ્રાપ્ત કર્યા છે તો બધાનો જવાબ આવી જશે આમાં. કેટલા? 7, 10, 14, 17, 17 ને 22. તો 22 જવાબ આવી જશે. તો આવી રીતે તમારે સાહિત્ય મિત્રો કરી લેવાનું રહેશે. બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો. બાકીના ક્વેશ્ચનના સોલ્યુશન મિત્રો આપણે જોઈ તો પાર્ટ 2માં કરાવી દઈશું. પાર્ટ 2 માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર તમને કરાવી આપીશું. તો પાર્ટ 2 તમારે જોવાનું રહેશે. આ બધા ક્વેશ્ચનો બહુ લાંબા ક્વેશ્ચનો છે, એક વિડીયોમાં પતે એવું છે નહીં. તો એમાં પણ તમારા સાહિત્ય મિત્રો જો પ્રશ્ન 2 છે તો પ્રશ્ન 2 પણ એમાં આપણે કરાવી આપીશું. સાહિત્ય મિત્રો તમારે આ જોઈ લેવાનું રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.